કારેલીબાગના અમિતનગર બ્રિજ નજીક ગત રોજ પડેલી મોટી તિરાડ બાદ પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં આજે પ્રવાસ પર આવેલી બસ ફસાઈ જતા બાળકો હેરાન પરેશાન થઈ ગયા હતા। વડોદરા મહાનગરપાલિકામાં ઇજારદારોનું રાજ ચાલી રહ્યું હોય તેમ લાગે છે। અનગઢ કામગીરી બાદ પણ પાલિકાના સત્તાધીશો ઇજારદારો પર ચાર હાથ રાખે છે, જેના કારણે નાગરિકોને હેરાન થવાનો વારો આવી રહ્યો છે। શહેરના વીઆઈપી રોડ પર દરરોજ મોટી તિરાડ પડતા સ્થાનિકોએ પાલિકાની જાણ કરી હતી, જે બાદ ગ્રેવલ નાખીને રોડ સમારકામ કરવામાં આવ્યું હતું। જોકે યોગ્ય પુરાણ નહીં થતા આજે તાપી જિલ્લામાંથી સયાજીબાગના પ્રવાસે આવેલી શાળાના બાળકોની બસ ખાડામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે બાળકોને હેરાન થવાનો વારો આવ્યો હતો। બસ ફસાઈ જતા બ્રિજ નીચે જવાના માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો। રોડ વિશે તો સિટીની અંદર એટલે સારો રહેવો જોઈએ। આ અમારા બાળકો સાથે હતા એમાં હેરાન થયા અમે। બેદરકારી, કોર્પોરેશનની બેદરકારી કહેવાય કે આટલું બધું ટ્રાફિક 24 કલાક ચાલતો હોય કે આવો રસ્તો ન ચાલે।